સમજીએ છીએ પણ સમજીને ના સમજીએ. તો વ્રજ લીલા, વ્રજની લીલા સ્થળી, એકવાર જેને કહેવાય ને કે આ રસ ચાખ્યો ને, હરિરસ વૃંદાવન તે આવ્યો. તમારે રસકી બતિયા કરવી હોય ને તો વ્રજને યાદ કર્યા વિના છૂટકો જ નથી. વ્રજ મોહે બિસરત નાહે, વ્રજ કે બિરહી લોગ બેચારે. કાલે આપણે રોહિણી કુંડનું એનું વર્ણન કર્યું. હવે આજે નંદગાંવમાં પાન સરોવર, આને પાવન સરોવર પણ કહે છે અને પાન સરોવર પણ કહે છે. સઘન વનરાજીમાં સુંદરા સરોવર, હમણાં લખ્યું હતું ત્યારે સુંદર વનરાજી, અત્યારે તો જો ધીમે ધીમે ત્યાં પણ પથ્થરના જંગલો જ બનતા જાય છે. પણ આ સરોવર એટલું જ સુંદર જળવાયેલું છે, એટલું જ રળિયામણું છે અને જળ પણ એટલું મીઠું છે. 12 કદમનું વૃક્ષ છે. ત્યાંથી ને અહીંથી ગોપાલધામ જઈએ એટલી માળા મળી છે તુલસીજીની. એ ઘણીવાર મુખિયાજીને અનુકૂળતા હોય તો આપણને દર્શન કરાવે છે. એ ત્યાંથી જ પ્રગટ થઈ છે. આજુબાજુ ભલે સામે બધું ચણાઈ ગયું છે પણ બેઠકની આજુબાજુ હજી ગૌશાળા છે, ગાયો ભાંભરે છે, બછરાઓ છે, પાછળ વૈષ્ણવને પ્રસાદ લેવાનો છે. બેઠકજી સુંદર છે, પાછળ સૈયા મંદિર છે, આગળ મોટો ઓટલો છે. ત્યાં આપણે દર વખતે નંદ ઉત્સવ કરીએ છીએ મંડપ બંધાવીને, અને બધાય પ્રસાદ પણ ત્યાં જ લઈએ છીએ. જાણે નંદ બાવાની ડેલી આવી ગયા હોય ને આવું લાગે. નંદજી ડેલીએ પધારો રે વાલ મારે, મુખડું નંદલાલનું રે બતાવો કે નંદજી ડેલીએ પધારો મારા વાલ મારે. યશોદાજી નંદકુંવરને તેડી આવ્યા રે, હસ ઉછાળી આંખ મિલાવી પ્રેમના પાન કરાવ્યા રે. નંદજી ડેલીએ પધારો મારા વા. આ પેલાનું ધોળ છે. તો તમે બેઠકજી જાઓ એટલે તમને નંદ બાવાની ડેલી, નંદજી બધા યાદ આવ્યા વિના ન રહે. તો શું કહે છે? આને પાવન સરોવર પણ કહે છે અને પાન સરોવર પણ કહે છે. સઘન વનરાજીમાં આ સુંદર સરોવર છે. અહીં નંદરાયજીએ પોતાના પ્રિય પુત્રના લગ્નના ઉત્સવમાં સાલ પામરીનું દાન કરેલું કહેવાય છે. અહીંયા જો ઉપર તમે જાઓ એટલે નંદરાયજીનો મેલ છે, આ નીચે પાન સરોવર છે. ત્યાં એવું કહેવાય છે કે નંદરાયજીએ પોતાના પ્રિય પુત્રના લગ્નના ઉત્સવમાં સાલ પામરીનું દાન કરેલું કહેવાય છે. અહીંયા નંદ ઉત્સવ એ થાય છે, નંદ ભવનમાંય થાય. લીલી પરિક્રમામાં જઈએ તો ઘણીવાર યાત્રા નાયક હોય એ નંદ ભવનમાં નંદ ઉત્સવ આપણે કર્યો હતો 2018માં. ઉપરથી ને બધું ઉછાળ્યું હતું ને નીચે એટલા વૈષ્ણવને નંદ ઘેર આનંદ ભયો ને બધા લૂંટાવતા હતા. તો વ્રજમાં તો જેટલું હોય એટલું લૂંટાવી દો ને, એ બધું વ્યાજ સહિત અહીં પાછું મળી જાય છે. પછી તમને ત્યાં પાછું લઈ આવો ઠાકોરજી કે આને હજી વાર છે. જો પૈસાથી ભગવાન નથી મળતા, સાચા ભાવથી મળે છે. પણ માનો કે ત્યાં 4 બ્રાહ્મણ આવ્યા અને આપણને એમ કે સામગ્રી લઈ દો, તો ત્યારે આપણે મોઢું જોવાનું જવાય. એ ચારેયને આપણાથી શક્ય હોય એટલું,
ખાંડ છે કે તુવેર દાળ છે કે મગની દાળ, ચણાની દાળ, ઘી છે, તેલ છે, બટેકા છે. આપણે આપણા સામર્થ્ય પ્રમાણે લઈ દેવું. પણ આપણે વિચાર કરીએ અહીં તો બધા આવા જ ઠાકોરજી કે તો તારી પાસે રવા દે. આજે એક સરસ વાંચ્યું હતું કે કોઈ તમારે ત્યાં કાંઈ માગવા આવે ને ત્યારે તમારે સમજવાનું કે એ પ્રભુ પાસે ગયો હતો તો પ્રભુએ તમારું સરનામું આપ્યું, જા અહીંયા, મને વિશ્વાસ છે જે સરનામું હું આપું છું ને ત્યાંથી તને મળશે. તો પ્રભુનો વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. એક વૈષ્ણવ હતા, લીલામ પચી ગયા કોરોનામાં. હવે એ હાંડવો બહુ સરસ બનાવે અને સાવ નિષ્કંજર, પણ એના જેવો હાંડવો કોઈનો નહીં. બધા વખાણે, બધા વૈષ્ણવ. અને ક્યાંય પણ પાઠ હોય, ક્યાંય પણ સત્સંગ હોય ને તો એ બિચારી આટલો બનાવીને લઈ આવે, બધાને થોડો થોડો ચખાડે. તો એક દિવસ એનો ફોન આવ્યો, એ કે ઈલાબેન આજે મારા દીકરાનો જન્મદિવસ છે, મેં હાંડવો બનાવ્યો છે. તો ત્યારે ગાડી હતી, ચલાવતી હતી, તો તમે એક કણીકો મારા ઘરે લઈ જાઓ, હું તો તમારા ઘરે દઈ જાઉં રિક્ષામાં, પણ મારા ઘરે તમે આવો ને મારો દીકરો બહુ રાજી થાય. એટલે એક વૈષ્ણવ હતા, તેથી આપણી ગાડી નહોતી, એટલે મેં કીધું આવું જ મારે આવી રીતે જવું છે, 10 મિનિટનું કામ છે, પછી આપણે ઘરે. મને કે હાલો ને. અમે ત્યાં ગયા. ઓલા દીકરાના હાથમાં 100 રૂપિયા, એટલે અપાહી જતો બિચારો, આમ રાજી થઈ હે આપ્યા એમ. એટલે કે ઈલાબેન આ 100 રૂપિયા છે ને એવા હાંચવીને રાખશે ને જાણે એનું રમકડું હોય ને એમ રાજી થયો. પછી હાંડવો લઈ આવ્યા. મેં કે તમારે જેવો હાંડવો કોઈ ન બનાવો. એટલે ઓલા કે આ તો પૈસા લેવા હોય ને, પૈસા એટલે બધાને ઘરે ઘરે દેવા જાય. જો એની વૃત્તિ ઓલા બેનને, એ પ્યોર વૈષ્ણવ હતા, પણ એને કોઈને દેવું જ નહોતું ગમતું. આ એમનો મારી સાથે 10મો અનુભવ, બીજાને હતો, મને હતો એમ. એટલે મેં કીધું ના બોલો આવું. એટલે પછી ઓલા બેનને મેં કીધું હલો આ 200 રૂપિયા તમે આના માટે કાંઈક, મેં કીધું શર્ટ કે એવું લઈ આવજો. મેં જોયું કે એને, એટલે પછી અમે લોકો નીકળ્યા. એટલે મને કે થોડોક લઈ જાઓ ને. મેં જોયું કે હતો ને. મેં કીધું ના, મેં ધરીને ખાઈ લીધો અને તૃપ્તિએ ઘરે બનાવ્યું જ હોય, પછી બગડે કીધું. રસ્તામાં મને આખા રસ્તે સલાહ આપી, તમને ખબર જ નથી પડતી, તમને બધા ઉલ્લુ બનાવે છે, તમારા તો ખોટા 300. અરે ખોટા નથી ગયા યાર. આજે ઓલા છોકરાએ 100 રૂપિયાને જે અમે આમ આંખમાં એક ઉત્સાહ બતાવ્યો, અને એ કે કાંઈ શર્ટ નહીં લાવે, ઘણાય હશે, આપણે જુઓ તમે વૃત્તિ. કોઈ સારું કાર્ય કરતું હોય ને તો રોકવું નહીં તો ઓલા શુક્રાચાર્યજી એની આંખ ફૂટી ગઈ હતી ને એમ આપણી ફૂટી જાય. ઘણા જીવ બહુ ખરાબ હોય, વાતો હારી કરે, દેવાનું આવે ને ત્યારે નહીં. તો મારા વાલા, જે છે ને એ કોણે આપ્યો છે? ઠાકોરજીએ. તો જેને આપવાનું કહે છે ને એ ઠાકોરજી કહે છે, એણે આપણું સરનામું આપ્યું છે. આપણા ઉપર વિશ્વાસ હશે તો આપણું સરનામું આપ્યું ને મારા વાલા. આપણા જેવા તો ઘણાય છે, કેમ આપણને સિલેક્ટ કર્યા? આપણે વાલા છીએ. આજે બેંગ્લોર આપણી દીકરી રહેતી હોય, પ્યોર વૈષ્ણવ હોય, અને કોઈ પૂછે તમારી દીકરીને કાંઈ, આપણે તો દીકરી નથી, તમારે મોકલાવો છો? તો આપણે કઈ આ ડ્રેસ લેતા જાઓ, ના મીઠાઈ લેતા જાઓ. તમને દૂર ન પડે ને તો જાજો, નહીં તો તમે તમારી મીઠાઈ તમે ખાઈ જાજો, ડ્રેસ પાછો. ના ઈલાબેન અમે આખું બેંગ્લોર ફરવાના છીએ, અમે મહિનો રહેવાના છીએ, અમે મારા દીકરાને ઘરે. સારું. પછી આપણે દીકરીને શું ફોન કરીએ? માસી આવે ને જમાડજો, પ્રસાદ લેવડાવજો, બહુ ભગવદીય છે આમ તે. તો આપણને વિશ્વાસ હતો કે એ આ મીઠાઈ અને આ ડ્રેસ ત્યાં પહોંચાડશે. તો ઠાકોરજી આપણને એટલે આપે છે કે ઠાકોરજીને વિશ્વાસ છે કે જેને મારે દેવાનું છે એને આના દ્વારા દેવડાવું છે. જો યશ આપણો વધારે છે,
દેવાવાળો એ છે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा કામ હો બધું કરતું અકર્તું અન્યથા કરતું એ જ. આપણે બધા નિમિત્ત છીએ અને નિમિત્તમાં અભિમાન કરીએ. મેં આને આટલું રાખ્યું, મેં આને આટલું દાન. એ બેન, તું શું કરવાની? તારી પાસે તારું કાંઈ છે જ નહીં. આ શરીર આપણું છે. આજે કાલે આ લોકોને ખબર હશે બિચારાઓને કે 2:38 બધા ઉડ્યા ત્યારે વિડીયો ઉતાર્યા ને બાયને મળીએ ને છોકરી પૂછે કે તમારા માટે પપ્પા શું બનાવી રાખવું. ઓલા નવા નવા પરણેલા હોય, ફરવા જતા હોય, કેવા માણસો. 2 મિનિટ પછી નહીં હોય એ દુનિયામાં એને ખબર હતી. તો તમને મને ખબર છે કે આ શ્વાસ અંદર ગયો છે પ્યારો આવશે, પણ આપણને બધાને સ્મશાન વૈરાગ્ય આવે. આવું થાય ત્યારે હાય હાય આમ તેમ. અઠવાડિયું થશે ને તારી મારી અને લગા મારી. જો સમજાયું કે કાંઈ સાથે આવવાનું નથી, કશું આ દેહ નથી સાથે લઈ જતા, એને અહીંયા બાળી નાખશો. અરર એક જરાક ગેસમાં ઓલું થયું હોય ને, બરફ લઈએ ને મલાઈ લઈએ ને 5 મિનિટ બેસી જાય ને ફૂંક મારીએ ને પાછા બોરો લઈને ગોતીએ ને અરર. અને જેવો જીવ ગયો ભળ 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 ચિત્તા બળી જશે. શું ભેગું આવ્યું મારા વાલા? પણ છતાંય અત્યારે ભેગું એ જ કરીએ છીએ જે સાથે નથી લઈ જવાનું. બીજાના દોષ જોવા, બીજા માટે ખરાબ બોલવું, બીજાને નીચા પાડવા, આ બધું ભેગું લઈ જશું પછી ભોગવવું નહીં પડે. એવું જ ભોગવવું જ પડશે. શબ્દો જોઈને વાપરવા. સાયન્સ તો એવું કે જે તમે શબ્દો બોલો ને 40 દિવસે તમારી પાસે પાછા આવે છે. હું કોઈને નાલાયક કહું કે વિકૃતિ વાપરું કે ખરાબ શબ્દોનો ઉપયોગ કરું, એ મારી પાસે આવવાના જ. અને હું બોલીવો એ મારે પાછું છેલ્લે અંત સમય આવે ત્યારે ભોગવવાનું જ છે. આ કાલનું તો હૃદયદ્રાવક જે જોયું છે હજી નથી જાતું. તો મને ને તમને ખબર છે આપણે કેવી રીતે જવાનું છે, ક્યારે જવાનું છે, કેમ જવાનું છે, કયા સંજોગમાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, બધું એની પાસે. સસ્પેન્સ, સરપ્રાઈઝ. આખી દુનિયા બધાય સરપ્રાઈઝ કરે, પણ મોતનું સરપ્રાઈઝ તો એને પોતાની પાસે પેકેટમાં રાખ્યું છે. અને એ સરપ્રાઈઝ દુનિયા ઊંધીને ચત્તી થાય ને તો એ કહેવાનું નથી નથી ને નથી જ. પણ વૈષ્ણવ જો સાચા મનથી સેવા સ્મરણ સત્સંગ કરે તો એ સસ્પેન્સ એની પાસે હોવા છતાંય એ આનંદમાં રહે છે કે મારા પ્રભુએ સસ્પેન્સ મારા માટે મારા હિતનું જ કર્યું હશે, અહિતનું નહીં જ કર્યું હોય. બોલો વલ્લભા મધુરાષ્ટક. કાલે આપણે વદનમ મધુરમને સમજવા 252 વૈષ્ણવ માધવદાસ ક્ષત્રિય કાબુલમાં રહેતા. લીલામાં તેમનું નામ મકરંદિની હતું, જેનો અર્થ સુહાસ થાય. તેઓ ચિત્રાજીથી પ્રગટ્યા, તેથી તેમના ભાવરૂપ છે. તેમના અંગમાંથી જાત જાતની મકરંદ એટલે સુગંધ. મકરંદની લાલચે ઠાકોરજી પોતે ભ્રમર થઈ સુવાસ પાછળ દોડે છે. ગોસાઈજી હરિદ્વાર પધાર્યા ત્યારે માધવદાસે તેમના દર્શનકર્તા સાથે રહેલ ચાચાજીને તેમના વિશે પૃચ્છા કરી અને સઘળી વાતથી આક્ષેપ થતાં માધવદાસે શરણે લેવા વિનંતી કરી. માધવદાસને ગુસાઈજીમાં સાક્ષાત પુરુષોત્તમના દર્શન થતાં
મૂર્છિત થયા. જળ છાંટતા સાવધાન થયા અને વિનંતી ભર્યા સ્વરે કહ્યું, હું તો પરમ સુખમાં હતો, ત્યાંથી પાછો કા મને લઈ આવ્યા? આ માધવદાસ શ્રી ગુસાઈજી સાથે ગોકુળ આવ્યા. ત્યાંથી નાથ દ્વારા આવી ગિરિરાજ પર જઈ દર્શન થતાં દેહનું ભાન ભૂલ્યા. આમ શ્રીજી બાવા ગુસાઈજીની કાનેથી દર્શન, જો કાની કોની? ગુરુની. ડાયરેક્ટ આપણી કોઈ ઓળખાણ જ નથી. તમે નાથ દ્વારા જાઓ ને તો શ્રીજી બાવા આમ નથી બોલાવતા, આમ બોલાવે છે. વલ્લભ દ્વારા આવો, આજે આપણા લગ્ન થાય પછી મારી બેનપણીને તમારા ઘરે મોકલું તો ડાયરેક્ટ તમે કોઈ એને ઓળખો? ડાયરેક્ટ એને ઘરમાં આવવા દો? એ શું કે જસાણીની ફ્રેન્ડ છું, સમાચાર દેવા. તરત બધા અરે આવો આવો આવો. શું કરે છે અમારું બહુ? નણંદ પૂછે શું કરે અમારી ભાભી? જેઠના છોકરા પૂછે શું કરે અમારા કાકી? ઓળખાણ દ્વારા આવ્યા તો આ બધું. એમ આપણે આ તો લૌકિક છે, પણ વલ્લભ દ્વારા જઈએ એટલે શ્રીજી બાવા પ્રસન્ન. ડાયરેક્ટ જાઓ એટલે કે સારું આ બધા આવે છે એમ તોય જા દર્શન કરીને. એટલે ગુસાઈજીની કાનેથી દર્શન આપતા. શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ માધવદાસ કાબુલ ગયા. ત્યાં રોજ 8 સમયની માનસી કરતા. તેથી શ્રીનાથજી દર્શન અને શ્રી મુખ કમળ વદનના દર્શન થતા. કાબુલમાં રોજ દર્શન આપતા. આગળ આવશે કે ઓલા વૈષ્ણવ ગયા એટલે કહેતા કે આજ તો શ્રીજી બાબાએ ગુલાબી વસ્ત્ર તો લખી રાખ્યું. પછી પૂછ્યું કે આજે કયા ધર્યા હતા વાર્તા? તો કે ગુલાબી જ ધર્યા હતા. રોજ માનસીમાં શ્રીજી બાવા ગુસાઈજીની કાનેથી એને વદન કમળના શ્રૃંગાર વસ્ત્ર આભૂષણ સહિત દર્શન દેતા. બોલો વલ્લભાતી.